પાત્રા બનાવ્યા પણ એકદમ અલગ સ્ટાઇલમાં, ના રોલિંગ ના ફોલ્ડિંગ, પણ સ્વાદ એકદમ ઓથેન્ટિક ગુજરાતી. જે લોકો કહે છે પાત્રા બનાવવા મુશ્કેલ છે, આજે હું લઈ આવી છું સુપર ઇઝી વર્ઝન તમારા માટે. તો ચલો બનાવીએ નો રોલ પાત્રા રાધિકાસ કિચન ડાયરીઝ સાથે. અને જો તમે પહેલી વાર પણ પાત્રા બનાવતા હશો ને તો આટલા જ પરફેક્ટ બનશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં છે ને ખીરું બનાવીએ. તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં બેસન લેવાનો છે. એની અંદર પહેલાં મસાલા કરીશું. તો લાલ મરચું, હળદર, ધાણા જીરું અને હિંગ એડ કરવાની છે. સમારેલો ગોળ અને આમલીનું પાણી એડ કરવાનું છે. આમલીને 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને બરાબર મસળીને ગાળીને એડ કરવાનું છે. ગોળ અને આમલીની જગ્યાએ તમે ખાંડ અને લીંબુના રસનો પણ યુઝ કરી શકો છો. અજમાને હાથેથી મસળીને આ રીતે અંદર એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને પિંચ જેટલું બેકિંગ સોડા એડ કરવાનું છે. છેલ્લે તેલ એડ કરવાનું છે. હવે છે ને થોડું પાણી એડ કરતા જઈને વિસ્કરથી વિસ્ક કરતા જવાનું છે. એકસાથે વધારે પાણી નથી એડ કરી દેવાનું, થોડું જરૂર પડે એમ એડ કરતા જવાનું છે. આ રીતનું જાડું ખીરું તૈયાર કરવાનું છે. અને હવે આ ખીરાને છે ને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવાનો છે. તો હવે જે અળવીના પાન આવે છે એ અહીંયા લીધા છે. તો બજારમાં હમણાં એકદમ સરસ અળવીના પાન આવી રહ્યા છે. તો બરાબર ધોઈને એને કોરા કરી લેવાના છે. પાછળ આ જે જાડી નસવાળો ભાગ આવે છે ને એને હળવા હાથે ચપ્પાથી કાઢી લેવાના છે. તો આ રીતે એકદમ હલકા હાથે કાઢવાની છે. પાન તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. પણ છે ને ચિંતા ના કરતા, આ રેસીપીમાં તૂટી પણ જશે ને તો પણ તમારા પાત્રા સરસ જ બનવાના છે. આજુબાજુની પણ જો નસો તમને આ જાડી દેખાતી હોય ને તો એને પણ કાઢી લેવાની છે. તો બધા જ પાન આ રીતે રેડી કરી લેવાના છે. તો હવે જે પણ થાળીમાં કે પ્લેટમાં પાત્રાને સ્ટીમ કરવાના છે ને એને તેલથી ગ્રીસ કરી લેવાની છે. ઉપર એક પાન મૂકીશું. બનાવેલું ખીરું હવે ચોપડવાનું છે. તો આ રીતે છે ને ઇવનલી એકદમ સરસ રીતે પાંદડા ઉપર ચોપડી દેવાનું છે. બહાર જે પાર્ટ નીકળતો હોય ને એને આ રીતે બસ ખાલી વાળી લેવાનો છે અંદરની સાઈડ, અને એની ઉપર પણ થોડું ખીરું લગાવી દેવાનું છે. તો બસ આ રીતે એક ઉપર એક પાન મૂકતા જઈને ખીરું ચોપડતા જવાનું છે. અને બહાર જે પાર્ટ નીકળે ને એને અંદરની સાઈડ આ રીતે ખાલી વાળી લેવાનો છે. તો ટોટલ મેં અહીંયા 5 થી 6 પાનના લેયર રેડી કર્યા છે. તમે વધારે પણ કરી શકો છો. પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં પાત્રાવાળી પ્લેટ મૂકીને 20 થી 25 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર પાત્રાને એકદમ સરસ રીતે સ્ટીમ કરી લેવાના છે. આ પાત્રા સ્ટીમ થઈ રહ્યા છે ને તો એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. અને હવે એવું થાય છે કે ક્યારે બને અને ક્યારે ખાઈ લઈએ. તો બસ ફાઇનલી પાત્રા સ્ટીમ થઈને રેડી છે. થોડા ઠંડા થવા દેવાના છે અને ત્યાર પછી આ રીતે પીસ કરી લેવાના છે. તો અહીંયા બસ આ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે. પાત્રા સ્ટીમ થઈ જાય અને બહાર કાઢો ને ત્યાર પછી થોડા ઠંડા થાય ને ત્યાર પછી જ એના પીસ કરવાના છે. દેખવામાં જેટલા સિમ્પલ લાગે છે ને, ખાવામાં ટેસ્ટ તો એટલું જ ઓથેન્ટિક ગુજરાતી છે. એટલે ચિંતા ના કરતા. હવે તમને છે ને નજીકથી બતાવું તો જોઈ શકો છો તમે એકદમ સરસ લેયરવાળા પાત્રા આપણા રેડી થયા છે. તો આ પાત્રા એમનામ પણ એટલા સરસ લાગતા હોય છે ખાવામાં, અને વઘારીને કે પછી તળીને ચોઈસ તમારી ઉપર છે. તમારે તળીને ખાવા હોય તો એને તળી પણ શકો છો, અને મારી જેમ વઘાર કરીને ખાવા હોય તો વઘાર કરીને ખાઈ શકો છો. તો વઘાર માટે તેલ લીધું છે. ગરમ થાય એટલે રાઈ એડ કરી છે. રાઈ ફૂટે ત્યાર પછી હિંગ અને સફેદ તલ, મીઠા લીમડાના પાન એડ કરવાના છે. મારી પાસે નથી એટલે સ્કીપ કર્યા છે. પાત્રાના પીસ એડ કરી દેવાના છે. અને તમને જો સોફ્ટ પાત્રા ભાવતા હોય તો આ સ્ટેજ ઉપર 1 મિનિટ માટે કૂક કરીને પછી સર્વ કરવાના છે. અને જો ક્રિસ્પી ભાવતા હોય તો 5 થી 6 મિનિટ માટે આ જ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કૂક કરી લેવાના છે. તો ક્રિસ્પી થઈ જશે. જો તમે પણ મારી જેમ ઇઝી લાઈફ લવર છો અને આ વિડીયો હેલ્પફુલ લાગે ને તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા.